નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે એક સૌ નાનકડું બીજ આપણા સ્વાસ્થ્ય માટે કેટલી મોટી ક્રાંતિ લાવી શકે છે? આજે આપણે વાત કરીશું ચિયા બીજની, જે દેખાવના ભલે નાના હોય પણ ગુણોમાં કોઈનાથી કમ નથી. તો ચાલો સાથે મળીને આ નાના બીજના મોટા રહસ્યો ખોલીએ. તો સવાલ એ જ છે કે આખરે આટલા નાના બીજમાં એવી તો કઈ વૈજ્ઞાનિક શક્તિ છુપાયેલી છે? ચાલો આ વિશ્લેષણમાં જરા ઊંડા ઉતરીને વિજ્ઞાનની નજરે જોઈએ કે ચિયા બીજ ખરેખર આપણા શરીર માટે કેટલા ફાયદાકારક છે. તો આપણે શરૂઆત કરીશું ચિયા બીજની ઓળખથી, પછી જોઈશું એમાં રહેલા પોષક તત્વોનો ખજાનો, એ આપણા શરીરની અંદર કેવી રીતે રક્ષા કરે છે, અને છેલ્લે એના એકંદર પ્રભાવ પર એક નજર નાખીશું. ચાલો ત્યારે શરૂ કરીએ. સૌથી પહેલાં તો ચિયા બીજને એક ફંક્શનલ ફૂડ તરીકે ઓળખવામાં આવે છે. હવે ફંક્શનલ ફૂડ એટલે શું? એટલે કે એવો ખોરાક જે ખાલી પેટ નથી ભરતો પણ આપણા સ્વાસ્થ્યને વધારાના ખાસ ફાયદા પણ પહોંચાડે છે. અને ચિયા બીજ આનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. તો પછી આ બીજને પોષક તત્વોનો ખજાનો કેમ કહેવાય છે? ખજાનો આ શબ્દ કંઈ અમસ્તો નથી વપરાયો, કારણ કે એની અંદર જે છુપાયેલું છે ને એ ખરેખર કમાલનું છે. જો ચિયા બીજ પોષક તત્વોનું એક પાવર હાઉસ છે. એમાં ભારોભાર ડાયેટરી ફાઇબર છે જે પાચન માટે ઉત્તમ છે, સાથે જ છે પ્લેન્ટ આધારિત પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડ જે આપણા મગજ અને હૃદય માટે બહુ જરૂરી છે. અને એટલું જ નહીં, આમાં પોલિફિનોલ્સ, વિટામિન્સ અને મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા જરૂરી ખનિજ તત્વો પણ છે. અને આની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે? કે આ કુદરતી રીતે જ ગ્લુટેન ફ્રી છે. એટલે જે લોકોને ગ્લુટેનની એલર્જી હોય તેમના માટે તો આ એક આશીર્વાદ સમાન છે. ઉપરથી આ એક કમ્પ્લીટ પ્રોટીન છે, એટલે કે આપણા શરીરને જોઈતા બધા જ જરૂરી એમિનો એસિડ્સ આ એકલામાંથી જ મળી રહે છે. હવે સૌથી રસપ્રદ વાત પર આવીએ કે આ બીજ આપણા શરીરની અંદર જઈને એક સિક્યોરિટી ગાર્ડની જેમ કેવી રીતે કામ કરે છે. ચાલો સમજીએ કે આપણી રોગપ્રતિકારક શક્તિ અને કોષોના સ્વાસ્થ્ય પર એની શું અસર થાય છે. ચિયા બીજના પ્રોટીનમાંથી બાયોએક્ટિવ પેપ્ટાઇડ્સ નામના ખાસ તત્વો બને છે. હવે આ એક ભારે શબ્દ છે, પણ એનો મતલબ બહુ સિમ્પલ છે. સમજો કે આપણા શરીરના નાના નાના મેસેન્જર્સ છે જે આપણી ઇમ્યુન સિસ્ટમને સિગ્નલ મોકલીને એલર્ટ રાખે છે અને એને મજબૂત બનાવે છે. તો આ મેસેન્જર્સ આપણી ડિફેન્સ સિસ્ટમને બૂસ્ટ કેવી રીતે કરે છે? એક તો એ ચેપ સામે લડવાવાળા સૈનિકો એટલે કે આઈજીએ કોષોની સંખ્યા વધારે છે. અને બીજું, આપણા શરીરના જે સૈનિક કોષો છે જેને મેક્રોફેજ કહેવાય એમને વધુ એક્ટિવ બનાવે છે, જેથી કોઈ પણ બહારનો હુમલો આવે તો એનો સામનો કરી શકાય. આપણી ઇમ્યુન સિસ્ટમ તો મજબૂત થઈ ગઈ, પણ એટલું જ નહીં. શરીરમાં અંદર જે નાનો મોટો સોજો હોય જેને આપણે ઇન્ફ્લેમેશન કહીએ છીએ એને પણ આ શાંત પાડે છે અને ઓક્સિડેટિવ તણાવ ઘટાડીને આપણા કોષોને એક રક્ષણાત્મક કવચ પૂરું પાડે છે. હવે વાત કરીએ મગજની. જુઓ, આખી પ્રોસેસ બહુ સરળ છે. આપણે ચિયા બીજ ખાઈએ એમાંથી આપણને મળે છે ALA નામનો ઓમેગા-3. પછી આપણું શરીર આ ALAને DHAમાં ફેરવે છે. અને આ DHA આપણા મગજના કોષોની રક્ષા કરવા અને આપણી યાદશક્તિ અને વિચારવાની શક્તિને સુધારવા માટે અત્યંત જરૂરી છે. સારું, શરીરની સુરક્ષા અને મગજની વાત તો થઈ ગઈ. હવે આવીએ મેટાબોલિક સ્વાસ્થ્ય પર, એટલે કે આપણું હૃદય અને શુગર લેવલ. આ મામલે ચિયા બીજ બહુ મહત્વનો રોલ ભજવે છે. આ ચાર્ટને ધ્યાનથી જુઓ. એ સ્પષ્ટપણે બતાવે છે કે ચિયા બીજ ખાવાથી HDL એટલે કે આપણું સારું કોલેસ્ટ્રોલ કેવી રીતે વધે છે. અને આ સારું કોલેસ્ટ્રોલ એટલે આપણા હૃદયનો હીરો. એ આપણી ધમનીઓમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને સાફ કરવાનું કામ કરે છે. સારું, કોલેસ્ટ્રોલ તો વધ્યું, પણ એની સાથે સાથે બીજા પણ કેટલાય ફાયદા છે, જેમ કે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવું, હૃદયના ધબકારાને સ્થિર કરવામાં મદદ કરવી અને લાંબા ગાળે હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ પણ ઘટાડવું. આ બધો કમાલ છે એમાં રહેલા ઓમેગા-3, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટનો. અને વાત ખાલી હૃદયની નથી. ડાયાબિટીસના સંચાલનમાં પણ ચિયા બીજનું ફાઇબર જાદુ કરે છે. એ પેટમાં જઈને એક જેલ જેવું બનાવે છે અને આ જેલ ખાવામાંથી મળતા ગ્લુકોઝને ધીમે ધીમે લોહીમાં ભળવા દે છે. પરિણામે બ્લડ શુગર અચાનક વધતું નથી. આપણા સ્વાસ્થ્યનો મોટો આધાર કોના પર છે ખબર છે? આપણા આંતરડા પર. જો આપણું પાચનતંત્ર સ્વસ્થ તો આપણે સ્વસ્થ. તો ચાલો જોઈએ કે ચિયા બીજ આપણા આંતરડા માટે શું કરે છે.
ચિયા બીજને એક ઉત્તમ પ્રીબાયોટિક કહેવાય છે. હવે આ પ્રીબાયોટિક એટલે શું? સીધી ભાષામાં કહીએ તો આપણા પેટમાં જે લાખો કરોડો સારા બેક્ટેરિયા રહે છે ને, આ એમનો ખોરાક છે. અને જ્યારે એમને સારો ખોરાક મળે ત્યારે એ ખુશ રહે છે અને આપણું પાચનતંત્ર પણ તંદુરસ્ત રહે છે. તો આ સારા બેક્ટેરિયાને પોષણ મળવાથી શું ફાયદા થાય? એક તો પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે, એટલે વજન પણ કંટ્રોલમાં રહે. બીજું, આંતરડાની ગતિ નિયમિત બને છે. અને સૌથી મહત્વનું, બિફિડોબેક્ટેરિયમ અને લેક્ટોબેસિલસ જેવા આપણા મિત્ર બેક્ટેરિયાની સંખ્યા વધે છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? કે દેખાવમાં ભલે આ બીજ નાનકડા હોય, પણ એનો પ્રભાવ ખરેખર બહુ મોટો છે. ચાલો, આ બધા ફાયદાઓને એક અંતિમ સારાંશમાં સમજી લઈએ. જો આખા વિશ્લેષણને એક જ વાક્યમાં કહેવું હોય તો એ આ છે: ચિયા બીજને નિયમિત રીતે ખાવાથી બ્લડ શુગર કંટ્રોલ, હૃદયની સુરક્ષા, આંતરડાનું સ્વાસ્થ્ય, મજબૂત રોગપ્રતિકારક શક્તિ અને મગજની સુરક્ષા, આ બધામાં મદદ મળી શકે છે. આ ખાલી ખોરાક નથી, એક શક્તિશાળી ન્યુટ્રાસ્યુટિકલ છે. આટલું બધું જાણ્યા પછી હવે એક જ સવાલ મનમાં આવે, બરાબર ને? કે આ શક્તિશાળી બીજને આપણા રોજિંદા ખાવા પીવામાં કેવી રીતે સામેલ કરીએ? શું એને સ્મૂધીમાં નાખીએ, દહીં પર ભભરાવીએ કે પછી સલાડમાં ઉમેરીએ? આ એક એવો સવાલ છે જેના પર વિચારવા જેવું છે, કારણ કે આવા નાના નાના ફેરફાર પણ સ્વાસ્થ્ય માટે મોટા લાભ લાવી શકે છે.